આજે આપણે જે શાક બનાવીએ છીએ ને તેના ફાયદા જેટલા કહીએ તેટલા ઓછા. સાથે બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય અને જે લોકો ખાય તે આંગળા ચાટતા રહી જાય તેવી સબ્જી સ્વાદિષ્ટ પણ બનવાની છે. તો હેલ્ધી એન્ડ ખૂબ જ ટેસ્ટી, ઝડપથી બની જાય તેવી અને હર જનરેશનને પસંદ આવે તેવી રેસીપી શરૂ કરીએ. તો ચલો મારી સાથે. તો જેમના માટે પહેલાં એક ગ્રેવી તૈયાર કરીશું. તો ગ્રેવી માટે 2 નંગ જેટલા ટમેટાં મિક્સર જારમાં ઉમેરીશું. આપણે લસણ ડુંગળીના ઉપયોગ વગર રેસીપી તૈયાર કરીએ છીએ, તો લસણ ડુંગળી નહીં ઉમેરીએ, નહીં તો તમે ગ્રેવીમાં ઉમેરી શકો છો. સાથે 2 નંગ જેટલા લીલા મરચાં, થોડા તીખાશ પડતા હોય તેવા, અને 2 ચમચી જેટલા આદુના ટુકડા. આ બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી એક ગ્રેવી તૈયાર કરી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે તૈયાર થઈ ગઈ છે. તડકો લગાવવા માટે 2 ચમચી જેટલું દેશી ઘી ગરમ કરીશું. હંમેશા આજે જે સબ્જી બનાવીએ છીએ તેને ઘીમાં બનાવવાથી વધુ સ્વાદિષ્ટ બને છે અને ટેસ્ટફુલ બને છે. જો કે તમે તેલમાં પણ બનાવી શકો છો. હવે હલકું ઘીને ગરમ કરીશું, વધારે ગરમ નહીં કરીએ. હલકું ઘી ગરમ થાય ત્યારે 1 નાની ચમચી જેટલી આખી મેથી ઉમેરી દઈશું, જે હેલ્ધી તો રહેશે પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સારું કામ કરશે. અડધી નાની ચમચી જેટલી વરિયાળી, અહીંયા વરિયાળી તમે નાની મોટી ગમે લઈ શકો છો. અડધી નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને ચપટી કે 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું. અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુઓને થોડીવાર સાતળીશું ધીમા ગેસની ફ્લેમ પર. આજની જે આપણી સબ્જી બને છે ને તે પૂરી પ્રોસેસ ધીમા ગેસની ફ્લેમ પર જ કરવાની રહેશે, તો જ સબ્જી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો સતળાઈ ગયા બાદ હવે આપણે તૈયાર કરેલી ટમેટાં, મરચાં અને આદુની ગ્રેવી છે તે ઉમેરી દઈશું. હવે અહીંયા લગભગ 1 ચમચી જેટલી કસૂરી મેથીનો ઉપયોગ કરશું ટેસ્ટ માટે, અને ચપટીક જેટલી હળદર ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 થી 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે અને ટેસ્ટ માટે, 1 નાની ચમચી જેટલું નમક અને 1 મોટી ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું. હવે આપણે આ બધી જ વસ્તુઓને આ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે સાતળવાનું છે. એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આ ગ્રેવીની ઉપર તેલ દેખાવા લાગે ને ત્યાં સુધી સાતળવાનું છે, જેથી ટમેટાં, મરચાં અને આદુનો કાચો ટેસ્ટ છે તે જતો રહે. તો હવે આ રીતે એ ધીમા ગેસની ફ્લેમ પર થોડીવાર કૂક થશે ત્યાં સુધીમાં આપણે હેલ્ધી વસ્તુ જે ઉમેરવાના છીએ તે જોઈ લઈએ. સૌથી હેલ્ધી શાકભાજી કહેવાય તે છે કોળું. કોળું જ્યારે કાચું હોય ત્યારે ગ્રીન કલર પર હોય છે અને થોડું પાક પર આવે ત્યારે આ રીતે પીળાશ પડતું હોય છે, અને જ્યારે પાક ઉપર આવે ત્યારે થોડું કડક પણ થઈ જતું હોય છે. તો આ રીતે ટુકડા કરવામાં પણ થોડી મુશ્કેલી આવે છે, પણ બંને પ્રકારના કોળાના ફાયદા ખૂબ જ વધારે હોય છે. તો હવે આ રીતે ટુકડા કરી છાલ કાઢવાની છે અને અંદરના બીજને પણ કાઢવાના છે. આ કોળું એટલું બધું ફાયદાકારક છે કે તમને કબજિયાતની સમસ્યાઓથી દૂર રાખે છે, હાડકાઓને મજબૂત કરે છે, હૃદયને મજબૂત રાખે છે, આંખોનું તેજ વધારે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, ઇમ્યુનિટી સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે. આવા ઘણા બધા ફાયદા કરનાર, વજનને પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, કેટલાય ફાયદા કરનાર આ કોળું છે. આ છાલ કાઢતા જ તમને સમજાઈ જશે મિત્રો કે કેટલી કડક છે જો, પણ છતાં તેના ફાયદા ખૂબ જ છે. હવે આ રીતે છાલ કાઢી અને ચોઈસ પ્રમાણે થોડા મોટા થોડા નાના ટુકડા પણ કરી લેશું. તમે બીજ જોયા ને કેટલા મોટા મોટા બીજ છે જો. આને આપણે સ્ટોર કરવા માટે પહેલાં સૂકવી દેશું અને પછી સ્ટોર કરશું, જેથી ડ્રાય ફ્રૂટ્સમાં કે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકાય. આટલી સાઇઝમાં મેં ટુકડા કરેલા છે અને બધા જ ટુકડા હવે આપણા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણી ગ્રેવી તરફ પણ જઈએ. 5-1 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ગ્રેવી ઉપર પણ ઓલમોસ્ટ જે આપણે ઘી ઉમેર્યું ને તે દેખાય છે. તો હવે આ કોળું જે તૈયાર કરેલા છે ને ટુકડા તે ઉમેરી દઈશું. આ કોળાને હિન્દીમાં કદ્દુ અને ઇંગ્લિશમાં પમ્પકિન કહે છે. તો કદાચ તમને કોળુંના ફાયદા જાણવા હોય તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, કદ્દુ અથવા પમ્પકિન લખીને પણ. આ રીતે કોળાના ટુકડા છે તેની ગ્રેવી સાથે મિક્સ કરી અને ધીમા ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે કૂક કરશું. તો ઉપર ફરીથી ઘી દેખાવા લાગશે અને ગ્રેવી સાથે આ ટુકડા મિક્સ પણ થઈ જશે, તો વધુ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થશે. તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે ઉપર ઘી દેખાવા લાગ્યું છે. તો એકવાર આ રીતે ચલાવી દઈશું. આ કોળું જો કડક હોય તો થોડું કૂક થવામાં સમય લાગે છે, તો એટલા જ માટે મેં તમને ધીમા ગેસની ફ્લેમ પર કૂક થવા માટે સમય આપ્યો છે, કારણ કે
જો વધારે ગેસની ફ્લેમ હાઈ હશે ને તો આની અંદર તમારે વધારે પાણી ઉમેરવું પડશે, પણ ધીમા ગેસની ફ્લેમ પર માત્ર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશો ને તો પણ સબ્જી એકદમ સરસ કૂક થઈ જશે. તો મેં અત્યારે હુંફાળું ગરમ અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેર્યું છે અને થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે, જેથી ફ્લેવર પણ સાથે આવે અને થોડો કલર પણ અલગ થઈ જાય. આ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર 10-15 મિનિટ માટે ઢાંકીને કૂક કરશું ને તો આરામથી આ ટુકડા થોડા સોફ્ટ થઈ જશે. આ ટુકડાને 2 ભાગ કરીએ અને આરામથી થઈ જાય 2 ભાગ. આટલી સબ્જી નરમ થાય ત્યાં સુધી કૂક કરીશું. તો લગભગ 15 મિનિટ જેવા સમય સુધી મેં ધીમા ગેસની ફ્લેમ પર આ સબ્જીને કૂક કરેલી છે. તો મને લાગે છે કે સબ્જી ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે. તેમ છતાં આપણે એકાદ ટુકડો છે તેને આપણે ચેક કરવા માટે જોવાનું, 2 ભાગ થઈ જતા હોય તો સમજવાનું સબ્જી કૂક થઈ ગઈ છે. અને અત્યારે તમે જોયું, જો 2 ટુકડા આરામથી થઈ જાય છે, મતલબ સબ્જી કૂક થઈ ગઈ છે. તો ઉપરથી લીલા ધાણા ફરીથી સ્પ્રિંકલ કરી દઈશું, મિક્સ કરી દઈશું. અને આ સબ્જીમાં થોડું પાણી હજુ દેખાય છે, કારણ કે પમ્પકિનની અંદર ભરપૂર પાણી હોય છે, મોઇસ્ચર હોય છે, તો અંદરથી મોઇસ્ચર અલગ થાય છે. તો એને ઘટ કરવા માટે અને ગ્રેવીને થોડી થીક કરવા માટે આપણે 8-10 ટુકડાને આ રીતે ચમચાની મદદથી દબાવી દઈશું. જો હું કઈ રીતે દબાવું છું, આ રીતે 8થી 10 ટુકડા દબાવવાથી ગ્રેવી એકદમ ઘટ થઈ જશે અને પરિણામે આપણી સબ્જી લુકમાં પણ એટ્રેક્ટિવ લાગશે અને ટેસ્ટમાં તો સ્વાદિષ્ટ બનશે જ બનશે. તો આ રીતે આપણી સબ્જી આપણે તૈયાર કરેલી છે. હવે આપણે સબ્જીમાં બીજું કંઈ વધારે ઉમેરવાની જરૂર નથી, કારણ કે સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આ સબ્જીને પૂરી સાથે, પરોઠા સાથે, રોટલી, રોટલા, ભાખરી કોઈ પણ સાથે સર્વ કરશો તો પણ મજા આવશે. રાઈસ સાથે, ખીચડી સાથે, કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો. તો સર્વ કરી લઈએ. તો આજની મારી હેલ્ધી એન્ડ ટેસ્ટી કોળું, કદ્દુ અથવા પમ્પકિનથી તૈયાર કરેલી સબ્જી કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.